વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પરત ખેંચે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ઉમેદવારી પત્રક પરત ખેંચવા મુદ્દે થોડી જ વારમાં નિર્ણય તેઓ લઈ શકે છે। કોંગ્રેસના સમર્થનમાં મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પરત ખેંચે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને સમર્થન જાહેર કરે તેવી પણ શક્યતા। વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના કનુભાઈ ગોહિલ કે જેઓ ચૂંટણી મેદાને છે તો વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર છે। વાઘોડિયામાં ત્રિકોણીયો જંગ ન થાય તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતા તરીકેની તેમની છાપ છે। ભાજપમાં હતા પરંતુ ભાજપે ઉમેદવારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ન આપી તેને લઈ અને તેઓ નારાજ થયા। તેઓ અપક્ષ તરીકે પણ લડ્યા પરંતુ કારમી હાર થઈ। ત્યારે હવે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી તેમણે ઉમેદવારી નોંધાવી છે પરંતુ હવે જ્યારે આજે ઉમેદવારી પત્રક પાછો ખેંચવાનો અંતિમ દિવસ છે અને આજના આ દિવસે તેઓ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થયા છે। થોડી જ વારમાં આ મુદ્દે તેઓ નિર્ણય લઈ શકે છે। કોંગ્રેસના સમર્થનમાં મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પરત ખેંચે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે તો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને સમર્થન જાહેર કરે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે। વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના કનુભાઈ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ તરફથી મેદાને છે। તો વાઘોડિયામાં અત્યાર સુધી ત્રિકોણીયા જંગના અણસાર હતા પરંતુ જો આજે મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી પરત ખેંચે છે તો ત્રિકોણીયો જંગ નહીં સર્જાય। અહીં માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કનુભાઈ ગોહિલ વચ્ચે જ ચૂંટણી લડાશે। તો વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ અને આ મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ કે જેઓ ઉમેદવારી પરત ખેંચે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમણે વાજતે ગાજતે તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હવે તેઓ ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। હાલ કલેક્ટર કચેરીએ તેઓ ઉપસ્થિત થયા છે અને થોડી જ વારમાં તેઓ પોતાનો નિર્ણય લઈ લેશે। બની શકે કે તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચે કોંગ્રેસના સમર્થનમાં।